નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। વલસાડના વાગલધરા નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે અને અકસ્માતમાં 4 વ્યક્તિના મોત થવાની વિગતો મળી રહી છે। 2 ઇજાગ્રસ્ત થયા છે। લગ્ન પ્રસંગથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો। મહત્વના સમાચાર વલસાડથી મળી રહ્યા છે કે જ્યાં અકસ્માતની ઘટના સામે આવી છે। લગ્ન પ્રસંગથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો અને આ અકસ્માતમાં 4 વ્યક્તિઓના જીવ ગયા છે। જે ખુશી લગ્ન પ્રસંગ માણીને આવી રહ્યા હતા તે હવે અત્યારે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। પૂરી વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા સચિન કુલકર્ણી। સચિન, કેવી રીતે બની આ સમગ્ર ઘટના, અત્યારે શું અપડેટ? જી, હાલ જે અકસ્માત સર્જાયો એમાં 4 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થઈ ગયા હતા, જેને લઈને સમગ્ર પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે। 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે, જેમને હાલમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। નોંધનીય વાત છે કે પાર્ટીમાં એક લગ્ન પ્રસંગ હતો। લગ્ન પ્રસંગ પતાવીને તેઓ પરત પોતાના ઘરે ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો છે। હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર તપાસનો સિલસિલો શરૂ કર્યો છે, પરંતુ આજે એક સાથે 4ના મોત, એક જ પરિવારમાં 4ના મોત થવાના કારણે ખૂબ જ વાતાવરણ ગમગીન બની ગયું છે અને આજુબાજુમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે। આભાર સચિન, તમામ જાણકારી બદલ। તો 4 વ્યક્તિના મોતની વિગતો અત્યારે મળી રહી છે અને 2 ઇજાગ્રસ્ત છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો।